ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે ટેક્સ્ટબુકનો 5મો યુનિટ રાની કી વાવ એમના વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને ગઈકાલે તમે બધાએ એ 5મા યુનિટની ટેસ્ટ પણ આપી દીધી છે. આવતા સોમવાર સુધીમાં તમને એમના માર્ક્સ પણ મળી જશે અને આજે આપણે ટેક્સ્ટબુકની પહેલી પોએમ ધ રિવર વિશે સમજૂતી મેળવવાના છીએ. હવે રિવર એટલે કે નદી એ તો બધાને ખ્યાલ જ હોય છે, પરંતુ નદી વિશેની એક કવિતા કોઈ એક કવિ નદીના કિનારે બેઠા હોય છે અને નદીને જોયા રાખે છે અને પછી એને નદી કેવા પ્રકારની લાગે છે એનું વર્ણન આ કવિતાની અંદર કરેલું છે. જો જેવી માણસની દ્રષ્ટિ છે એવા પ્રકારની સૃષ્ટિ હોય, એટલે જેવી તમારી વિચાર શક્તિ હોય એવા પ્રકારનું સામે તમને દેખાય છે. આ બધું કામ માત્ર કવિઓ જ કરી શકે છે કે કોઈ પણ વસ્તુઓને જોઈ અને એ બધા જ શબ્દોને અંકબદ્ધ રીતે ગોઠવી, લયબદ્ધ રીતે ગોઠવી અને એક સુંદર મજાની કવિતાને રચના કરવી અને પોતાની હૃદયની લાગણીઓને વ્યક્ત કરવી એ કંઈ નાનું સૂનું કામ નથી. તો અહીંયા આ કવિને નદી કેવા પ્રકારની લાગે છે એમનું અહીંયા સમગ્રપણે વર્ણન કરેલું છે. ક્યારેક કવિને એ નદી છે નાનકડા બાળક જેવી લાગે છે, તો ક્યારેક આ નદીને એક યુવાન વ્યક્તિ જેવી લાગે છે અને ક્યારેક આ નદી મનુષ્ય પોતાના શ્રેષ્ઠ સમયમાં જેમ ઉન્મત્ત બની જાય છે એવા પ્રકારની લાગે છે. આમ જોઈએ તો મનુષ્ય જાતિની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારથી જ નદી છે એ મનુષ્ય સાથે જોડાયેલી જ છે. કારણ કે સૌથી પહેલાં જે કોઈ પણ સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ છે, આર્ય છે, દ્રવિડ સંસ્કૃતિ છે, આ બધી જ સંસ્કૃતિઓ છે નદી કાંઠે પાંગરેલી હતી. કારણ કે મનુષ્યને પીવા માટે પાણી, ખેતી માટે પાણી, વાસણ ધોવા માટે, નાહવા ધોવા માટે, આ બધી જ જરૂરિયાત માટેનું પાણી છે એમને સીધે સીધું નદીમાંથી મળી રહે. એટલે આજે કોઈ પણ બાકીના બીજા બધા પ્રાણીઓ છે એ મોટા ભાગે જંગલની અંદર રહેતા પ્રાણીઓ છે એ નદીની આજુબાજુમાં જ રહેતા હોય છે, કારણ કે એને સરળતાથી પાણી મળી રહે. એવી રીતે મનુષ્યો પણ લગભગ નદીના કિનારે જ રહેતા હોય. તમે માર્ક્સ કર્યું હશે કે લગભગ નદી જ્યાંથી પસાર થાય છે એના કિનારે જ ગામડાઓ આવેલા હશે અથવા તો કોઈ શહેર આવેલા હશે. બીજી કોઈ જગ્યાએ મનુષ્યોએ ગામ કે શહેર વસાવવાને બદલે નદી કિનારે જ પોતાનું ગામ કે શહેર વસાવવાનું પસંદ કર્યું છે, કારણ કે ત્યાં એને દરેક જરૂરિયાત માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. તો નદીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ મનુષ્ય પોતાના લોભ અને લાલચના કારણે આજે આવી નદીઓની અંદર વિવિધ પ્રકારનું પ્રદૂષણ ફેલાવ્યું છે. કારખાનાઓમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી, ખેતરોની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ, રાસાયણિક ખાતરો, આ બધું જ પાણી મળી અને એ પછી નદીઓની અંદર જાય છે. આપણા હિન્દુ ધર્મની અંદર તો નદીઓને પવિત્ર માનવામાં આવી છે, નદીઓની પૂજા થાય છે. તેમ છતાં એ જ પવિત્ર નદીઓની અંદર આપણે બધા જેમ તેમ કચરો ફેંકીએ છીએ. ત્યારે જે કવિઓ છે એમને દુઃખ થાય છે કે આ કેવી સરસ મજાની નદી છે અને મનુષ્યો એને કેવા પ્રકારની બદલાવી નાખી છે. ખેર, એ બધું જે હોય તે જવા દઈએ, પરંતુ ચાલો હવે આ કવિ શું કહે છે એ કવિતાની રસાસ્વાદ માણીએ. રિવર, રિવર, લિટલ રિવર,
લિટલ એટલે કે નાનકડી. નદી, નદી, નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે કે ચમકતી, પ્રકાશિત અથવા તો આનંદિત, અને સ્પાર્કલ એટલે કે ચમકતી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. યોર વે એટલે રસ્તો. તારા રસ્તામાં અથવા તો માર્ગમાં આનંદથી ચમકતી. બ્રાઇટ એટલે આમ જોઈએ તો ચમકવું, પરંતુ કવિતાના અર્થમાં છે આનંદથી, અને સ્પાર્કલ એટલે કે ચમકતી. આનંદથી ચમકતી તારા માર્ગમાં. કારણ કે જે ખડખડ વહેતી નદી હોય અને નદી ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યારે એ પાણીના નાના નાના જે બિંદુઓ છે એમાં સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થઈને પાછો જ્યારે જતો હોય ત્યારે દૂરથી જોઈએ તો કાચના ટુકડાઓની જેમ ચમકતી હોય છે. એટલે દૂરથી બેઠેલા કવિને લાગે છે કે ચમકતી નદી. ઓવર, ઓ પછી ડેશ છે અને પછી ER આપેલું છે, એટલે અહીંયા લોપ ચિહ્ન આપેલું છે. અહીંયા વી છે એનો લોપ કરી દીધેલો છે, કારણ કે કવિને પ્રાસ મેળવવા માટે અમુક શબ્દો જ જોઈતા હોય છે. એટલે એકાદો અક્ષર વધી જતો હોય ત્યારે આવો લોપ કરીને, જેવી રીતે આપણે ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ કહીએ છીએ, એવી રીતે ઓવરનું ટૂંકું રૂપ કરી નાખ્યું છે. ઓર આપણે શું કહીએ? ઓવર. ઓવર ધ યલો પેબલ્સ. પેબલ્સ એટલે કે કાંકરાઓ, અને ડાન્સિંગ એટલે કે નૃત્ય કરતી. પીળા કાંકરાઓ પરથી નૃત્ય કરતી. કારણ કે નદી જ્યારે વહે છે ત્યારે એની નીચે જે પથ્થરો રહેલા હોય છે અને એ પથ્થરો ઉપરથી નદી વહે છે. એટલે કે છે નદી, નદી, નાનકડી નદી, ચમકતી તારા માર્ગમાં, પીળા કાંકરાઓ પર નૃત્ય કરતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ. થ્રુ એટલે માંથી, ફ્લાવર્સ એટલે ફૂલો, એન્ડ ફોલિજ એટલે કે પાંદડાઓ, અને ગ્લાન્સિંગ એટલે કે જ્યોતિ. ફૂલો અને પાંદડાઓમાંથી જ્યોતિ. હવે કવિએ કેવું કીધું છે કે ફૂલો અને પાંદડાઓમાંથી જ્યોતિ. આવું કેવી રીતે શક્ય બની શકે કે નદી ફૂલો અને પાંદડાઓમાંથી જોઈ શકે? પરંતુ કવિ છે નદીથી થોડે દૂર બેઠેલા છે, અને નદીના કિનારે જે વૃક્ષો ઉગેલા છે અને જે ફૂલો ઉગેલા છે એ જ્યારે પવન આવે ત્યારે હલે છે, અને બંને પાંદડાઓ અને ફૂલોની વચ્ચેથી થોડી થોડી જગ્યાઓ હોય ત્યારે ક્યારેક ક્યારેક નદી દેખાય, અને જ્યારે વૃક્ષોનું આવરણ આડું આવી જાય ત્યારે નથી દેખાતી. જેવી રીતે તમે કોઈ વૃક્ષની નીચે ઊભા હોય અને બરોબર બપોરનો સમય હોય, અને એવા સમયે વૃક્ષની ડાળીઓ હલતી હોય ત્યારે ક્યારેક ક્યારેક સૂર્યનો કિરણનો એક નાનું ટપકું તમને દેખાય ને ક્યારેક ન દેખાય. એટલે જાણે કે સૂર્ય ડોકિયા કરતો હોય એવું લાગે. એવી રીતે કવિને અહીંયા નદીના કિનારે બેઠા બેઠા જાણે કે નદી છે એક ડોકિયું કરી અને જોતી હોય એવું લાગે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. લાઈક એટલે ની જેમ, અ ચાઇલ્ડ એટલે બાળક, એટ પ્લે એટલે કે રમતું, જાણે કે રમતું બાળક. અહીંયા કવિએ નદીને એક બાળક સાથે તુલના કરેલી છે કે નદી જાણે એક નાનકડા બાળક જેવી લાગે છે. જેમ નાનકડું બાળક છે એને રમતા રમતા ક્યાંક સંતાઈ જવું ગમે, અને પછી કોઈક આવે એટલે અચાનક ચીસ પાડે, જ્યાં આપણે દેશી ભાષામાં કહીએ હાવુકલી કરે, એમ પછી ખડખડાટ હસવા માંડે. એમ નદી છે એ જાણે કે આપણી સાથે રમત કરતી હોય, ક્યારેક દેખાય ને ક્યારેક અદૃશ્ય થઈ જાય,
એમ નદી છે એ કવિને એક બાળક જેવી લાગે છે. ત્યાર પછી આગળ રિવર્સ રિવર, સ્વેલિંગ રિવર. સ્વેલ એટલે કે ઉછળવું, નદી નદી, ઉછળતી નદી. રિવર રિવર, સ્વેલિંગ રિવર એટલે કે નદી નદી, ઉછળતી નદી. ક્યાંક નદી છે એની વચ્ચે કોઈ મોટા પથ્થરો આવેલા હોય ત્યારે નદી છે એકદમ ઉછળીને નીચે પડતી હોય. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ઓન યુ રસ, રસ એટલે કે દોડી જવું, થ્રુ એટલે માંથી, રફ એન્ડ સ્મૂથ. રફ એટલે કે ખડબચડું, અણઘડ, ખાડા ટેકડાવાળું, એન્ડ સ્મૂથ એટલે કે લીસું. ખાડા ટેકરાવાળા અને લીસા સમતલ રસ્તા પર. રસ એટલે કે ઘસી જવું અથવા તો દોડવું, વહેવું. તું વહે છે અથવા તો દોડે છે. કે નદી નદી, ઉછળતી નદી, ખાડા ટેકરાવાળા અને સમતલ માર્ગ પર તું વહે છે. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ એન્ડ લીપિંગ. લાઉડર એટલે કે મોટા અવાજથી, ફાસ્ટર એટલે કે વધુ ઝડપથી, અને બ્રાઉલિંગ એટલે કે ખડખડ વહેતી. બ્રાઉલ એટલે કે ખડખડ વહેવું, અવાજ સાથે આગળ વધવું. અને લીપિંગ એટલે કે ઉછળ કૂદ કરતી. મોટા અવાજ સાથે, ઝડપથી, ખડખડ વહેતી અને ઉછળતી કૂદતી નદી. ઓવર રોક્સ એટલે કે પથ્થરા ઉપરથી, પથ્થરો ઉપરથી. રોક એટલે પથ્થર અને પેબલ એટલે કે નાના નાના પથ્થરો અને રોક એટલે કે મોટા પથ્થરો. મોટા પથ્થરો ઉપરથી મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી અને કૂદકાભેર પડતી નદી. કારણ કે નદી કોઈ સમતલ મેદાનમાંથી જ્યારે વહેતી હોય ત્યારે એકદમ શાંત અવાજે જતી હોય, પરંતુ કોઈ પહાડી વિસ્તારમાં ઊંચાઈથી જ્યારે નીચે પડતી હોય ત્યારે ખૂબ મોટા અવાજથી અને ઢાળ હોય એટલે પ્રચંડ વેગથી જતી હોય અને વિકરાળ સ્વરૂપે વહેતી હોય એવી નદી. અને પછી કેવી? બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ લાઈક ઇમ્પિટિયસ યુથ. બાય રોઝ બેન્ક. રોઝ એટલે કે ગુલાબની હાર, બેન્ક્સ એટલે કે કિનારો. નદીના કિનારે આવેલા ગુલાબને સ્વીપિંગ, સ્વીપ એટલે કે ઝડપથી પસાર થવું અથવા તો અહીંયા સ્પર્શીને પસાર થવું. લાઈક ઇમ્પિટિયસ યુથ. ઇમ્પિટિયસ એટલે કે ઉન્નત, યુથ એટલે કે યુવાન. જાણે કે ઉન્મત્ત યુવાન. જાણે કે જેમ મનુષ્ય છે એ જ્યારે યુવાન થાય છે એવા સમયે એની શારીરિક શક્તિઓ છે એ એકદમ ઉગી નીકળી હોય, ત્યારે એનું યૌવન સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય, એમ નદી છે જાણે અત્યારે યુવાન હોય એવી લાગે છે. કારણ કે નદીના કિનારે જે ગુલાબના વૃક્ષો છે એમને સ્પર્શ કરી અને નદી એને પસાર થઈને આગળ વધી રહી છે. પહેલી જે 4 લીટીઓ છે એની અંદર કવિને આ નદી છે નાનકડા બાળક જેવી લાગે છે. કારણ કે બાળક જેવા પ્રકારનું વર્તન કરતું હોય છે એવા પ્રકારનું વર્તન નદીનું હોય છે. પરંતુ બીજી ક્ષણે જ્યારે કવિ નદીને જુએ છે ત્યારે આ નદી છે એ ખડબચડો રસ્તો હોય કે લીસો હોય એના ઉપરથી પસાર થાય છે. ઊંચા ટેકરાઓથી જ્યારે ઉપરથી નીચે પડે છે ત્યારે મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી અને ઉછળતી કૂદતી જતી હોય છે. ત્યારે કવિને આ નદી છે એ એક યુવાન બાળક જેવી, યુવાન વ્યક્તિ જેવી લાગે છે. કારણ કે યુવાન વ્યક્તિઓની અંદર જે ઉછળકૂદ જોશ હોવો જોઈએ એ જોશ અહીંયા નદીમાં જોવા મળે છે. એટલે બીજી 4 લીટીઓની અંદર કવિ નદી છે એમને એક યુવાન વ્યક્તિ સાથે તુલના કરે છે. ત્યાર પછીની
બીજી લાઈન, રિવર રિવર બ્રિમિંગ રિવર. બ્રિમ એટલે કે છલોછલ ભરેલું હોવું અથવા તો છલકાવવું. કહે છે કે નદી નદી, છલકાતી નદી અથવા તો ઉભરાતી નદી. કારણ કે ક્યારેક અત્યંત વરસાદ થયો હોય ત્યારે નદી છે એ પોતાની મર્યાદા ભૂલીને એનાથી બહાર જ્યારે વહેવા લાગે છે ત્યારે નદી જ્યારે છલકાતી હોય એવી લાગે છે અથવા તો ઉભરાઈ જતી હોય એવું લાગે છે. એટલે કે એની જે મર્યાદા છે એનાથી જ્યારે વધારે પાણી આવી જાય છે ત્યારે ચોમાસાની ઋતુની અંદર નદીઓ છે એ છલકાઈ જતી હોય ત્યારે કહે છે કે નદી નદી, ઉભરાતી અથવા તો છલકાતી નદી. બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ એટલે કે વિશાળ, એન્ડ ડીપ એટલે ઊંડી અથવા તો ગહન. વિશાળ અને પહોળી પહોળી, વિશાળ અને ઊંડી નદી. કારણ કે નદી છે એ ક્યાંક માટીયાળ વિસ્તારમાંથી જ્યારે પસાર થતી હોય ત્યારે નદીના ઘર્ષણના કારણે આજુબાજુની માટી ખવાઈ જતી હોય છે, ઘસાઈ જતી હોય છે. ત્યારે નદીનો પટ એકદમ પહોળો થઈ જતો હોય છે. એટલે નદીનો વિસ્તાર ખૂબ પહોળો હોય છે. અને ક્યારેક કોઈ એવા પથ્થરોવાળા વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે નદીનું એટલું બધું ઘર્ષણ પથ્થરોને લાગતું નથી. ત્યારે નદી સાંકડી હોય છે. જ્યારે સાંકડી નદી હોય ત્યારે ખૂબ ઊંડી હોય છે. જે જગ્યાએ પહોળી હોય છે ત્યાં નદી એટલી બધી ઊંડી નથી હોતી કારણ કે વિસ્તાર પહોળો થઈ જાય છે. પરંતુ જ્યાં એકદમ પથ્થરોની બાજુમાંથી ખીણમાંથી પસાર થતી હોય ત્યારે નદી ઊંડી થઈ જતી હોય છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સ્ટીલનો એક અર્થ છે સ્થિર, ગતિ વગરનું, એકદમ શાંત. સ્ટીલ એઝ ટાઈમ. એઝ એટલે કે ની જેવું અને ટાઈમ એટલે કે સમય. સમય જેવી સ્થિર. સમય આપણી પાસેથી પસાર થઈ રહ્યો છે પરંતુ તમને એવું લાગે છે કે સમય આપણી આગળથી જઈ રહ્યો છે. જેવી રીતે કોઈ વાહન ગતિમાં હોય તો તમે જોઈ શકો કે આ વાહન સ્થિર છે અને આ વાહન ગતિમાં છે. કોઈ દડો છે એક જગ્યાએ સ્થિર પડેલો તો આપણે જોઈ શકીએ કે આ સ્થિર છે અને એ દડો ગતિ કરતો હોય તો આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે સમયને તમે જોઈ શકો છો કે સમય ગતિ કરતો હોય એમ કે હા દેખાય જો 1 મિનિટ અહીંથી બાજુમાંથી પસાર થઈ. એવું ન ખબર પડે. તો નદીનું પણ એવું છે. નદી આપણી બાજુમાંથી સતત વહેતી રહે છે પરંતુ એવું લાગે કે હા નદી વહી ગઈ, જો અહીંથી પૂરું થઈ ગયું હવે. કારણ કે સતત કન્ટિન્યુ વહેતી જ હોય છે. આમ ગતિમાં છે પણ લાગે કેવી સ્થિર, કારણ કે જ્યાં સુધી ભરેલી છે ત્યાં સુધી. ધારો કે નદીનું બધું જ પાણી વહી જાય તો પછી નદી રહેતી જ નથી. તો પછી એકદમ ખાલી જગ્યા થઈ જશે. પરંતુ જ્યારે નદીનું વહેવાનું ચાલુ હોય છે ત્યારે જ નદી લાગે છે. એટલે કહે છે કે નદી સમય જેવી સ્થિર છે. સ્વિમિંગ સ્ટીલ. સીમ એટલે કે લાગવું. સ્વિમિંગ એટલે કે લાગી રહી છે. સ્ટીલ એટલે કે સ્થિર, કે નદી સ્થિર લાગે છે. યેટ, તેમ છતાં. યેટનો અર્થ થાય છે તેમ છતાં. આપણે જ્યારે કંજક્શન શીખાતા એમાંનું છેલ્લું કંજક્શન હતું યેટ. બધા જ સંયોજકોમાંથી કેટલાક સંયોજકો એવા છે કે વાક્યની શરૂઆતમાં વપરાય અને વચ્ચે પણ વપરાય. જેવી રીતે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. બટ સંયોજક એવું છે માત્ર વચ્ચે જ વપરાય છે. જ્યારે આપણે એવું કીધું હતું કે ધો ઓલ્ધો વાક્યની શરૂઆતમાં વપરાય તો વાક્યની વચ્ચે અલ્પ વિરામ હોય છે અને વચ્ચે વપરાય ત્યારે અલ્પ વિરામ હોતું નથી. પરંતુ યેટ સંયોજક એવું છે કે જે વાક્યની વચ્ચે વપરાય છે અથવા વાક્યની છેલ્લે વપરાય છે. પરંતુ વાક્યની વચ્ચે વપરાય તો પણ એની પહેલાં અલ્પ વિરામ હોય છે.
તો જો અહીં યેટની પહેલાં અલ્પ વિરામ આપેલું છે, ત્યારે એનો અર્થ થાય છે તેમ છતાં, વિરોધાભાસ બતાવે છે. ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. અને યેટ વાક્યની છેલ્લે પણ હોય છે. અને જ્યારે યેટ વાક્યની છેલ્લે આપેલું હોય છે ત્યારે એનો અર્થ થાય છે હજુ સુધી. તો હજુ સુધી એ સમય બતાવે છે, ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો કહે છે સ્વિમિંગ સ્ટીલ, નદી એ સ્થિર લાગે છે. યેટ તેમ છતાં, સ્ટીલ ઇન મોશન. અહીંયા સ્ટીલનો મતલબ હજુ સુધી. સ્ટીલ ઇન મોશન, મોશન એટલે કે ગતિ, પણ તેમ છતાં નદી હજુ સુધી ગતિમાં લાગે છે. આમ નદીને તમે જુઓ તો નદીનો પ્રવાહ આગળ વધતો હોય, એક દ્રષ્ટિએ જોઈએ તો તમને એમ લાગે કે નદી ખળખળ વહીને આગળ વધી રહી છે, પરંતુ જ્યારે આખી ભરાઈને જતી હોય ત્યારે એમ લાગે કે નદી અહીંયા ને અહીંયા છે. કારણ કે કાલે જોઈ હતી તોય નદીનું પાણી આટલું જ ભરેલું હતું, આજે પણ આટલું જ ભરેલું છે. તો દૂરથી જોઈ તો એમ લાગે કે નદી અહીં ને અહીંયા સ્થિર બેઠેલી છે, પરંતુ નજીકથી જોઈ તો એવું લાગે કે નદી ખળખળ વહી રહી છે. એટલે કહે છે કે નદી સમયની જેમ સ્થિર છે. લાગે આપને સ્થિર, પણ હોય કેવું? ગતિની અંદર. તો સમય પણ એમ છે કે લાગે આપને સ્થિર, પરંતુ કેમ પસાર થઈ જાય છે ખબર નથી પડતી હોતી. વર્ષોના વર્ષો કેમ વીતી જાય છે ખબર નથી પડતી. આજે લોકડાઉન થયું એને 9 મહિના થઈ ગયા, ખબર પણ ન પડી. અને આમનમ કરતાં કરતાં 9મા ધોરણનું આખું વર્ષ પણ વીતી જશે, ખબર પણ નહીં પડે. લાગે સ્થિર, પરંતુ સમય છે ગતિમાં. તો નદીનું પણ એવું છે, લાગે છે સ્થિર પણ ખરેખર છે ગતિમાં. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ. જસ્ટ લાઇક એટલે કે જાણે કે ની જેવું, જાણે કે મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે કે માણસ, અને પ્રાઇમ એટલે કે જીવનનો શ્રેષ્ઠ સમય. જાણે કે શ્રેષ્ઠ સમયમાં માણસ. માણસના સમયની અંદર આપણે કહીએ છીએ ને, દરેક મનુષ્યના જીવનમાં દસકો આવે, એટલે કે 10 વર્ષનો સમયગાળો કે જે એના આખી લાઈફમાં બેસ્ટ સમયગાળો માનવામાં આવે. એવો શ્રેષ્ઠ સમય હોય ત્યારે મનુષ્ય કેવી રીતે જીવતો હોય, એની પાસે જાણે બધું જ હોય, દુનિયાની કોઈ પણ વસ્તુની ખોટ ન હોય, અને પોતાની જાતને એન્જોય કરી અને જીવી શકતો હોય. એવી રીતે હવે નદી કવિને એવી લાગે છે કે જેમ શ્રેષ્ઠ સમયમાં મનુષ્ય કેવી રીતે જીવતો હોય એવી આ નદી લાગે છે. પહેલી વખત નદીની તુલના રમતા બાળક સાથે કરી, બીજી વખત યુવાની અંદર રહેલા માણસ સાથે કરી, અને ત્રીજી શ્રેષ્ઠ સમયમાં રહેલા માણસ સાથે તુલના કરી. હવે કહે છે કે રિવર રિવર હેડલોંગ રિવર. હેડલોંગ એટલે કે ઉતાવળ કરતી, વિચાર્યા વગરનું પગલું ભરતી નદી. ડાઉન યુ ડેશ. ડાઉન એટલે કે નીચે, અને ડેશ એટલે કે માં ઘસી જવું. ઇન્ટુ ધ સી એટલે કે સમુદ્ર. સમુદ્રમાં નીચે તું ઘસી જતી. કારણ કે નદીને આખરે તો સમુદ્રને મળવાનું છે. તો જેમ ઉતાવળિયો માણસ છે, કોઈ કામ કરવાની અંદર કેમ સ્પીડ રાખે, ઝડપથી કામ કેમ પૂરું થઈ જાય એવી એની અપેક્ષા હોય, એમ જેમ નદી છે સમુદ્રને નજીક પહોંચે છે ત્યારે ઉતાવળથી, કારણ કે નદી સમુદ્રની નજીક પહોંચે ત્યારે એકદમ ઢાળ હોય છે, એટલે ઝડપથી નદી જાણે સમુદ્રને મળવા માગતી હોય એવું લાગે છે. એટલે કહે છે ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, એટલે કે દરિયામાં જાણે કે તું ઝડપથી ઘસી જતી હોય એવી લાગે નદી. સી એટલે કે સમુદ્ર. ધેટ લાઇન કે સમુદ્ર. ધેટ લાઇન એટલે કે ઊંડાઈ. હેથ નેવર સાઉન્ડેડ. હેથ એટલે કે હોવું. ઓલ્ડ ઇંગ્લિશનો શબ્દ છે, કોરસનું ઓલ્ડ ઇંગ્લિશ કહેવાય, જેનો અર્થ છે હેથ એટલે કે ટુ બી, હોવું. સી સમુદ્ર. ધેટ લાઇન કે જેની ઊંડાઈ.
hath never sounded. નેવર એટલે ક્યારેય પણ નહીં, અને સાઉન્ડ એટલે કે કંઈક દોરી નાખી અને એની ઊંડાઈ માપવી, કે સમુદ્ર કે જેની ઊંડાઈ અમાપ છે, ક્યારેય માપી ન શકાય એવો સમુદ્ર. અને પાછો સી સમુદ્ર, ધેટ સેલ એટલે કે એનો પ્રવાસ, ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. હેથ એટલે કે હોવું, નેવર એટલે ક્યારેય પણ નહીં, અને રાઉન્ડ એટલે કે અહીંયા ગોળ ફરવું એમ નથી, પરંતુ પૂર્ણ કરવું. રાઉન્ડનો અર્થ છે પૂર્ણ કરવું. નદી કે જેનો પ્રવાસ ક્યારેય પૂર્ણ થાય એમ નથી, કારણ કે નદી અનંત ને અનંત અનંત સુધી આમને ક્યાંક ને ક્યાંક મળતી છેક સમુદ્ર સુધી પહોંચે છે. પોતાના ઉદ્ગમ સ્થાનથી શરૂ કરી અને છેક અંત સુધી પહોંચે છે. કેટલાય દેશ, કેટલાય રાજ્યો, કેટલાય જિલ્લા, તાલુકાઓ અને ગામડાઓમાંથી પસાર થતી આખરે નદી સમુદ્રને પડે છે. એમ આ નદી છે એનો પ્રવાસ નિરંતર છે, અનંતકાળ સુધીનો છે. લાઈક એટર્નિટી. એટર્નિટી એટલે કે અનંતકાળ, શાશ્વત. વર્ષોથી જ્યારથી પૃથ્વીની શરૂઆત થઈ છે ત્યારથી અને પૃથ્વીનો અંત થશે ત્યાં સુધી આ નદી અનંતકાળથી વહી રહી છે અને વહેતી રહેશે. અહીંયા આપણે આ પોયમ છે એમને પૂર્ણ કરીએ છીએ. આ પોયમની અંદર તમારી નવનીતની પાછળ આ પોયમના આધારે તમને એક વાક્યના પ્રશ્નો આપેલા છે. પહેલી કાવ્ય પંક્તિઓ છે એમાંથી 4 પ્રશ્નો છે, બીજી કાવ્ય પંક્તિઓમાંથી 5 પ્રશ્નો છે, ત્રીજી 4 કાવ્ય પંક્તિઓ એમાંથી 5 પ્રશ્નો અને ચોથી કાવ્ય પંક્તિમાંથી 4 પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો તમારે હોમવર્કની અંદર લખવાના છે, સાથે સાથે પાકા કરવાના છે. અને જે વિદ્યાર્થીઓને સ્પેલિંગ નથી આવડતા એ સ્પેલિંગ પણ તમે 5 વખત લખી અને પાકા કરી શકો છો, કારણ કે સ્પેલિંગ છે એ જ તમારા માટે ખાસ ઉપયોગી રહેશે. માત્ર કવિતાને સમજવા માટે નહીં, પણ ભવિષ્યમાં તમારા અંગ્રેજી વિશેના જ્ઞાનને વધારવા માટે સ્પેલિંગ ખાસ ઉપયોગી છે. એટલે ખાસ ધ્યાન આપી અને શીખજો. બરોબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.